તો છોટાઉદેપુરમાં ભાજપ નેતાઓના તમાશા સામે પોલીસ ચૂપ છે। મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તપાસ થશેનું નિવેદન આપ્યા બાદ કાર્યવાહીના કોઈ જ અહેવાલ નથી। सांसद जशु राठवा, संग्राम राठवा, रमेश राठवा सामे पोलीस लाचार बनी छे। जाहेरमां बंदूकथी सीन सपाटा कर्या बाद पण पोलीसे आंखे पाटा बांध्या होय तेवो घाट कढायो। मात्र आदेश आप्यानी वार्ता बाद कार्यवाही थयाना कोई ज अहेवाल नथी। जाहेरमां हथियारो साथे भाजपना नेताओ नाच्या छतां केम कोई कार्यवाही न थई ते सौथी मोटो सवाल छे। घटनाने 3 દિવસ વીતી ગયા छतां पोलीसे हजी सुधी केम फरियाद नथी नोंधी। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, આપ એબીપી અસ્મિતાએ પણ અહેવાલ પ્રસારિત કર્યો, તપાસના આદેશ પણ આપવામાં આવ્યા, પરંતુ પોલીસ સાંસદ સામે હવે લાચાર નજરે પડી રહી છે। બિલકુલ, આપે જે પ્રમાણે કહ્યું કે પોલીસ લાચાર હોય એ પ્રકારેની માહિતી મળી રહી છે, કારણ કે છોટાઉદેપુર જિલ્લાના એસપીએ 2 દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે અમે આ દિશામાં તપાસ કરશું। આ બંદૂકના અહેવાલો જે વિવિધ મીડિયાની અંદર એબીપી અસ્મિતાએ સૌથી પહેલા દ્રશ્યો અંગેના અહેવાલ પ્રદર્શિત કર્યો હતો અને ત્યારબાદ વિવિધ મીડિયાએ પણ દર્શાવ્યા હતા। એનો તપાસ કરવાની વાત કરી હતી, પરંતુ એ તપાસ કરવાની ખાતરી આપ્યા પછી છોટાઉદેપુર પોલીસ જાણે કે નતમસ્તક થઈ ગઈ હોય સાંસદ સામે, તે પ્રકારે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। અત્યારે પણ પ્રયાસ કરી રહ્યા છીએ આપણે, આપણી ટીમ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે। એસપીને ફોન કરવાના, રેન્જ આઈજીને ફોન કરવાના, એએસપીને ફોન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તેમની પ્રતિક્રિયા જાણવા માટે, પરંતુ આ 3 પૈકી એક પણ ઉચ્ચ અધિકારી છોટાઉદેપુર જિલ્લા કોઈ ફોન ઉપાડતું નથી, પ્રતિક્રિયા મળતી નથી અને તપાસ હજી સુધી કઈ થઈ નથી તેવો દાવો પોલીસ વિભાગના જ સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે। પોલીસ વિભાગના સૂત્રો સાથે જ્યારે વાત થઈ ત્યારે કહ્યું હતું કે હજી કોઈ તપાસ હાથ ધરી નથી। એ હથિયાર સાચા હતા, ખોટા હતા, હથિયાર કોના હતા, લાયસન્સ વાળા હતા કે લાયસન્સ વગરના હથિયાર હતા, આ તમામ તપાસ કરવાની ખાતરી એસપીએ આપી હતી, પરંતુ એ અત્યારે ફોન કટ કરી રહ્યા છે। જે આપણી ટીમ છે એબીપી અસ્મિતાની અસાઇનમેન્ટની ટીમ, એ સતત જી હિરેન, આપણે અટકાવવા માંગીએ છીએ, સમયનો અભાવ છે,